જો તમને કોઈ અજાણી વ્યક્તિ સરકારી નોકરીની ઓફર કરે તો ચેતી જજો, નહીં તો તમારે લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવી શકે. અમદાવાદ મનપામાં નોકરીની લાલચ આપતા બંટી બબલી પકડાયા છે. ધર્મેન્દ્ર વિઠલાપરા, અમીષાબેન વિઠલાપરા નામના આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ નકલી ઓફર લેટર આપીને કૌભાંડ આચરતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસ મુજબ આરોપીઓ અધિકારીઓના નામ ધારણ કરીને ખોટા લેટર તેમજ કાયમી હુકમ બનાવ્યા હતા. સાથે જ તેઓ અલગ અલગ વોર્ડમાં નોકરી અપાવવાના નામે પૈસા પડાવતા. આમ આરોપીઓએ અધિકારીઓના બોગસ લેટર બનાવીને 82 લાખની છેતરપિંડી કરી છે. હાલ પોલીસે આરોપીઓને પકડી તેમની વધુ પૂછપરછ શરૂ કરી છે. આરોપી ધર્મેન્દ્રભાઈ દ્વારા પોતાના મોબાઈલમાં લેટરપેડ નામની એક એપ્લિકેશન બનાવવામાં આવેલી હતી. જે એપ્લિકેશનના માધ્યમથી તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બોગસ લેટરપેડ પર આ રીતેના જે ફરિયાદી જેવા ભોગ બનનાર છે, જે નોકરી વાંચુક લોકો છે, તેમને ખોટા લેટરપેડ બનાવી હિમાંશુ શુક્લા નામના હોદ્દાથી લેટરપેડ ઇસ્યુ કરતા હતા. અને જેમ જેમ ભોગ બનનારના પૈસા આવે એ પ્રમાણે જેટલા ભોગ બનનાર હોય એમને પોતાના QR કોડથી પગાર પણ ચૂકવતા હતા. અને ખોટી રીતે નોકરી લાગી ગયેલ છે એ બાબતના પ્રમાણપત્રો આપીને ક્યાંક ફિલ્ડમાં નોકરી પણ કરાવેલ હોય એવું અત્યાર સુધીની તપાસ દરમિયાન ધ્યાનમાં આવેલું છે. આરોપીઓના દિન 3ના નામદાર કોર્ટ દ્વારા પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા છે. સદર ગુનાના કામે અત્યાર સુધી પોલીસ તપાસ દરમિયાન કુલ 12 ભોગ બનનાર પોલીસ તપાસમાં સામે આવેલી છે અને છેતરપિંડીની રકમ 82 લાખ ઉપરાંતની છે.